રિલાયન્સ ગ્રુપના આનંદ અંબાણીની દ્વારકા પદયાત્રાના 9મા દિવસ શનિવારે રસરાજ મહારાજ પણ જોડાયા હતા. તો શનિવારે સવારે યાત્રા કરવામાં આવી હતી. ત્યારે હવે રિલાયન્સ ગ્રુપના આનંદ અંબાણી 10 એપ્રિલે ભગવાન દ્વારકાધીશના મંદિરમાં પોતાનો જન્મદિવસ ઉજવનાર છે. આ માટે તેઓ જામનગરના રિલાયન્સ ટાઉનશીપથી 140 કિલોમીટર દૂર સ્થિત દ્વારકાની યાત્રા પર નીકળ્યા છે. દરરોજ તેઓ 10 થી 12 કિલોમીટરનું અંતર કાપે છે. તો આ પદયાત્રા દરમિયાન તેઓ દરેક જગ્યાએ લોક અભિવાદન, માન સન્માન સ્વીકારતા જોવા મળે છે. આ સાથે જ લોકો તેમને મળવા પણ પહોંચે છે. ત્યારે આજરોજ તેમને મળવા માટે એક પિતા તેના નાબાળક સાથે પહોંચ્યા હતા, જેમાં આનંદ અંબાણી આ બાળ ગોપાલ સાથે હળવાશની પળો મારતા જોવા મળ્યા હતા. તો સાથે જ રસરાજ મહારાજ સહિત સાથેના લોકો વિશ્વંભરી સ્તુતિ અને હનુમાન ચાલીસાના પાઠ કરતા જોવા મળ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.